ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 2 બેઠકો વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ આજે ભારતના ચૂંટણી પંચે અધિકૃત વિજ્ઞપ્તિ દ્વારા જાહેર કરી દીધો છે. 1 મહિનાની અંદર જ મતદાન અને મતગણતરી પણ થઈ જશે. આ જ્યારે કાર્યક્રમ જાહેર કર્યો છે ત્યારે 25મી મે છે અને આવનારી 23મી જૂને તો પરિણામ પણ આવી જશે. મતદાનની તારીખ 19મી જૂન જાહેર કરી છે ચૂંટણી પંચે. 23મી જૂને તેનું પરિણામ આવી જશે. આ સાથે જે આખરી તિથિ છે નોમિનેશન એટલે કે નામાંકન પત્ર ભરવાની, તે 2 જૂન છે. નોમિનેશનની ચકાસણી 3જી જૂને થશે અને આખરી દિવસ નામાંકન પત્ર પાછા ખેંચવાનો એ 5 જૂન છે. આ પેટા ચૂંટણીઓ એટલા માટે આવી પડી છે કારણ કે કડીમાં ભારતીય જનતા પક્ષના તત્કાલીન ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું, જ્યારે વિસાવદરના કિસ્સામાં તત્કાલીન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું. તેઓ બાદમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. આમ આ 2 બેઠકોની પેટા ચૂંટણી આવી રહી છે. 19મી જૂને તે માટેનું મતદાન થશે.